કોલમ ક્લાસિફિકેશન મેઇન ક્લાસીસ પરિચય કોલમ ક્લાસિફિકેશન ડોક્ટર એસ.આર. રંગનાથન દ્વારા 1933માં વિકસાવાયું હતું. સીસીમાં વિષયોને 26 મુખ્ય ક્લાસમાં વિભાજિત કરાયા છે. આ ક્લાસીસ મુખ્યત્વે રોમન લેટર્સ A to Z વડે દર્શાવાય છે. દરેક મેઇન ક્લાસને સબસેક્શન્સ ફેસેટ વડે વધુ વિગતવાર બતાવી શકાય છે. કોલમ ક્લાસિફિકેશનના મેઇન ક્લાસ જોઈએ તો એ એટલે કે જનરલ, જેમાં સામાન્ય પુસ્તકો, વિજ્ઞાનની સર્વગ્રાહી અભ્યાસની પુસ્તકો સમાવેશ થાય છે. બી એટલે કે મેથેમેટિક્સના પુસ્તકો, સી ફિઝિક્સના, ડી એન્જિનિયરિંગના, ઈ એટલે કેમિસ્ટ્રી, એફ એટલે ટેકનોલોજી, જી એટલે બાયોલોજી, એચ એટલે જીઓલોજી, આઈ બોટની, જે ઝૂલોજી, કે મેડિસિન, એલ હ્યુમેનિટીઝ, એમ આર્ટ્સ, એન હિસ્ટ્રી, ઓ જીઓગ્રાફી, પી પોલિટિકલ સાયન્સ, ક્યુ સોશિયલ સાયન્સ, આર એજ્યુકેશન, એસ સાયકોલોજી, ટી ફિલોસોફી, યુ રિલિજન, વી લો, ડબલ્યુ મિલિટરી સાયન્સ, એક્સ એગ્રીકલ્ચર, વાય યુઝફુલ આર્ટ્સ તથા ડોમેસ્ટિક સાયન્સ, ઝેડ મિસેલેનિયસ. વિશેષતાઓ જોઈએ તો રોમન લેટર્સનો ઉપયોગ A to Z વડે ક્લાસીસ દર્શાવવામાં આવે છે. મેનોમિક વેલ્યુ અક્ષર વિષય સાથે જોડાયેલા હોય છે, જેમ કે બી એટલે મેથેમેટિક્સ અને સી એટલે ફિઝિક્સ. હોસ્પિટાલિટી નવા વિષયો ઉમેરવા માટે જગ્યા ઉપલબ્ધ છે. ફ્લેક્સિબિલિટી તો દરેક મેઇન ક્લાસને PMEST ફેસેટ વડે વિસ્તૃત કરી શકાય છે. યુનિવર્સલ કવરેજ તમામ વિષયો આવરી લે છે. સાયન્સ, આર્ટ્સ, હ્યુમેનિટીઝ, ટેકનોલોજી, સોશિયલ સાયન્સ. ઉદાહરણ તરીકે એલ એટલે લાઇબ્રેરી સાયન્સ. આ કોલ નંબર જોઈએ તો L,44 એપોસ્ટ્રોફી N5 જેનું મુખ્ય વિષય થાય છે લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા ઇન 20th સેન્ચુરી. સી એટલે ફિઝિક્સ જેનો ક્લાસ નંબર છે C:5,73 એટલે કે ફિઝિક્સ ટીચિંગ ઇન USA. સી એટલે ફિઝિક્સ. ક્યુ સોશિયલ સાયન્સ જેનો ક્લાસ નંબર જોઈએ તો Q:S એટલે કે યુઝ ઓફ સાયકોલોજી ઇન સોશિયલ સાયન્સ. અહીંયા એસ એટલે સાયકોલોજી થાય છે અને ક્યુ એટલે સોશિયલ સાયન્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એસ ફોર સાયકોલોજી. નિષ્કર્ષ તો કોલમ ક્લાસિફિકેશનમાં 26 મેઇન ક્લાસીસ છે જે વિશ્વના બધા જ વિષયોને આવરી લે છે. આ મેઇન ક્લાસને ફેસેટ એનાલિસિસ વડે વધુ વિસ્તૃત કરીને કોઈ પણ જટિલ વિષય વર્ગીકૃત કરી શકાય છે.